Hello friends, how are you? Welcome to class 7 English Unit 1 Water. Water is life. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વોટર આપણો યુનિટ છે એનું રીડિંગ છે. વોટર ઇઝ લાઈફ એની પ્રેક્ટિસ જોવાના છે. તો પાર્ટ 4 આપણે શરૂ કરીએ. અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ઇન ધ પેસેજ હેવિંગ ધ સિમિલર મિનિંગ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 નંબરમાં જે ગ્રીન કલરથી વાક્યો લખ્યા છે એ વાક્યો આપણા પ્રશ્નમાં છે અને એના જેવા સેમ વાક્યો આપણે ફકરામાંથી શોધવાના છે. તો અહીંયા જવાબ મેં ડાયરેક્ટ લખી દીધો છે કે નંબર 1, વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. પાણી એ જીવન માટે ખૂબ મહત્ત્વનું છે. એના માટે આ પેસેજમાં વાક્ય છે કે વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. પાણી એ દુનિયાની સૌથી મહત્ત્વની વસ્તુ છે. નંબર 2 જોઈએ તો વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. આપણે પાણીનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. તો એના આન્સરમાં લખશું, એટલે કે એના જેવું વાક્ય ફકરામાંથી કયું છે. વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ એટસેટ્રા. એટલે કે આપણે દરરોજ પાણીનો ઉપયોગ પીવા માટે, રસોઈ માટે, નહાવા માટે અને સાફ સફાઈ માટે કરીએ છીએ. આગળ જોઈએ તો નંબર 3માં મેની લિવિંગ બીઇંગ્સ લાઈવ ઇન વોટર. તો એના જેવું વાક્ય છે ફકરામાં. મેની ક્રિએચર્સ લાઈક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લાઈવ ઇન વોટર. એટલે કે ઘણા બધા પ્રાણીઓ જેવા કે માછલી, દેડકા અને વેલ્સ જે છે તે પાણીમાં રહે છે. નંબર 4, સમ ઓફ અવર હેબિટ્સ મેક વોટર ડર્ટી. આપણી કેટલીક ખરાબ ટેવો પાણીને ગંદુ બનાવી દે છે. તો એના માટે ફકરામાં વાક્ય છે અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝ ફેક્ટરી કેમિકલ્સ ઇન્ટુ ઇટ. બદનસીબે કેટલાક લોકો પાણીની અંદર ગંદકી કરે છે, જેવી કે કચરો નાખીને અને ફેક્ટરીના કેમિકલયુક્ત પાણી છોડીને. નંબર 5, અર ગુડ હેબિટ્સ કેન સેવ વોટર. આપણી સારી ટેવના કારણે આપણે પાણી બચાવી શકીએ. તો વી કેન ડૂ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. તો પાણીની બચત આપણે કેવી રીતે કરી શકીએ? પાણીનો નળ જો ખુલ્લો હોય તો એને બંધ કરીને, જો લીકેજ થતું હોય નળ તો એને ફિટ કરીને, એટલે કે રિપેરિંગ કરાવીને, અને પાણીને કાળજીપૂર્વક ઉપયોગ કરીને. અને હવે આગળ જોઈએ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. મેક અ લિસ્ટ ઓફ સોર્સિસ ઓફ વોટર. એટલે કે પાણીના સ્ત્રોત કયા કયા છે એનું લિસ્ટ બનાવવાનું છે. તો આન્સર છે રેઇન વોટર, વરસાદનું પાણી. સરફેસ વોટર એટલે કે જમીન ઉપરનું, સપાટી પરનું પાણી, જેની અંદર રિવર્સ, પોન્ડ્સ, લેક્સ, ગ્લેશિયર, ઓશિયન્સ એટસેટ્રા. એટલે કે નદીઓ, તળાવો, સરોવરો, હિમનદીઓ અને સમુદ્રો. ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનની અંદરનું પાણી. એમાં આવશે વોટર ફ્રોમ વેલ્સ એન્ડ પમ્પ્સ, કૂવાઓ અને હેન્ડપંપનું પાણી. વોટર ફ્રોમ ડેમ્સ એન્ડ ટેન્ક્સ, ડેમનું પાણી અને ટાંકાઓનું પાણી. આ બધા જે છે એ પાણી મેળવવાના અલગ અલગ સ્ત્રોત છે. હાઉ ડુ ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર. ઇન્ડસ્ટ્રી જે છે, ઉદ્યોગો, એ પાણીનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન્સ કુલ. જે ઉદ્યોગો છે મોટા મોટા, એ પાણીનો ઉપયોગ માલ બનાવવા માટે તેમજ મશીનને ઠંડા કરવા માટે કરે છે. નંબર 3, વોટ આર સમ એક્ટિવિટીઝ ધેટ ડુ ઇન વોટર. પાણીની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ શકે છે અથવા થાય છે? તો સમ વોટર એક્ટિવિટીઝ આર સ્વિમિંગ એટલે કે તરણ, બોટિંગ, નૌકા વિહાર, રાફ્ટિંગ એન્ડ પૂલ ગેમ્સ. સ્વિમિંગ પુલમાં થતી ઘણી રમતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જરા સ્વિમિંગ અને બોટિંગની વચ્ચે તેમજ બોટિંગ અને રાફ્ટિંગની વચ્ચે કોમા મૂકવાનું રહી ગયેલું છે. તો તમારે કોમા મૂકવાનું રહેશે સ્વિમિંગની પાછળ, બોટિંગની પાછળ. નંબર 4, લિસ્ટ 2 વેઝ ટુ ફોર સેવિંગ વોટર. પાણીને બચાવવાના 2 રસ્તા. તો ટર્નિંગ ઓફ ટેપ્સ વેન નોટ ઇન યુઝ,
જ્યારે પાણીની જરૂર નથી ત્યારે નળ બંધ રાખો. ફિક્સિંગ વોટર લીકેજ ઇઝ પ્રોમ્પ્ટલી. યોગ્ય રીતે નળને બરાબર લીકેજ થતો હોય તો બરાબર કરી લેવો. નંબર 5, મેઇન આઈડિયાઝ ઓફ ધ સેકન્ડ પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફમાંથી મેઇન સાર શું નીકળે છે? તો વોટર પોલ્યુશન ઇઝ કોઝડ બાય હ્યુમન એક્ટિવિટીઝ. જે પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ એ લોકોની અલગ અલગ પ્રવૃત્તિઓને કારણે, એટલે કે લોકોની એવી આડકતરી જે પ્રવૃત્તિઓ છે, ખરાબ ટેવો છે, એના કારણે અનુભવે છે, થાય છે. તો લાઇક થ્રોઈંગ ગાર્બેજ, કચરો નાખવાના કારણે, એન્ડ ડમ્પિંગ કેમિકલ્સ વેસ્ટ, અને જે કેમિકલયુક્ત કચરો છે એ પણ પાણીમાં ઠાલવે છે લોકો, તો એના કારણે પાણીનું પ્રદૂષણ વધે છે. ધ અર્થ ઇઝ એક્સપિરિયન્સિંગ અ ડિક્રીઝ ઇન વોટર લેવલ્સ. પાણી ઉપર ધીરે ધીરે જમીનની ઉપર પાણીનું સ્તર ધીરે ધીરે ઓછું થતું જાય છે. બિકોઝ ઓફ વોટર વેસ્ટેજ, પાણીની તંગીને કારણે, પાણી જે વેસ્ટ થાય છે એના કારણે ધીરે ધીરે પાણીની અછત ઊભી થાય છે. વી મસ્ટ પ્રેક્ટિસ સેવિંગ વોટર ટુડે ટુ સિક્યોર ઇટ ફોર ટુમોરો. આપણે આજે જ પાણીને બચાવવાની પ્રયત્ન કરવો જોઈએ, જેથી આપણે આપણું ભવિષ્ય સિક્યોર કરી શકીએ. પુટ ધીઝ વોટર યુઝેસ ઇન્ટુ 3 ગ્રુપ્સ. અહીંયા નીચે પાણીના કેટલાક ઉપયોગો આપ્યા છે, તેને અલગ અલગ 3 ગ્રુપમાં વહેંચવાના છે, જેવા કે હોમ, ઘરમાં વપરાતું પાણી; એગ્રીકલ્ચર, ખેતીવાડીમાં વપરાતું પાણી; એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, એટલે ધંધા રોજગારમાં વપરાતું પાણી. અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં કેટેગરી વાઇઝ એને અલગ તારવી દીધા છે. પહેલું છે બાથિંગ, તો એને આપણે હોમમાં મૂકીશું, ઘરે નાહવા માટે પાણીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ગ્રોઈંગ રાઈસ, તો એને આપણે એગ્રીકલ્ચરમાં મૂક્યું છે. ત્યારબાદ છે કુલિંગ મશીન્સ, તો એને આપણે ઇન્ડસ્ટ્રીઝમાં મૂક્યું છે. ત્યારબાદ છે મેકિંગ પ્રોડક્ટ્સ, એને પણ આપણે ઇન્ડસ્ટ્રીઝમાં મૂક્યું છે. ક્લિનિંગ ક્લોથીઝ એન્ડ યુટેન્સિલ્સ, કપડાં અને વાસણની સફાઈ કરવી, તો એને હોમમાં વિભાગમાં મૂક્યું છે. પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી, તો એને આપણે ઇન્ડસ્ટ્રીમાં મૂક્યું છે. અને વોટરિંગ પ્લાન્ટ, છોડને પાણી પાવું, તો એને આપણે એગ્રીકલ્ચર વિભાગમાં મૂકેલો છે. મેચ એ વિથ બી. નંબર 1, ફાર્મર્સ, તો ગ્રો ક્રોપ્સ, ખેડૂતો પાકને ઉગાવે છે. સ્વિમિંગ, તો વોટર એક્ટિવિટી, તરવું એ પાણીની એક પ્રવૃત્તિ છે. ફિશ લાઈવ ઇન વોટર, માછલી પાણીમાં રહે છે. વોટર પોલ્યુશન, તો ડર્ટી વોટર, પાણીનું પ્રદૂષણ, તો ગંદુ પાણી. ટર્નિંગ ઓફ ધ ટેપ, નળને બંધ કરવો, તો સેવ્સ વોટર, પાણી બચાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં આજે આપણે આટલી સુધી અભ્યાસ કરીશું. આગળ 2 પ્રશ્નો બાકી છે, તે નવા વિડીયોમાં લઈશું. જો વિડીયો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.